અમારો પ્રશ્ન એ છે ખાસ કરીને કે જે કોલોનીમાં પાછળ આગળ જે કોમ્પ્લેક્સ બનાવેલો છે આપણે ભાડાવાળાએ, એની જે ગટર લાઈન છે ને એ અમારે કોલોનીમાંથી જાય છે, એટલે વારી ઘડી એની અંદર ચોકઅપ થાય છે, અને ચોકઅપ થાય છે એટલે પાણી બહાર નીકળે છે. એના લીધે જે વાસ આવે છે, જે મચ્છરજન્ય રોગ થાય છે, અને આજુબાજુવાળાને બહુ ત્રાસ થાય છે. પ્લસ એની અંદર ટેન્કર આવે છે ઘડી ઘડી આ લોકોના પાણીના, એના માટે કરીને પણ અમારી રજૂઆત હતી. અને ફાયરવાળા ફાયરનું કાંઈ રાખ્યું નથી એ લોકોએ ત્યાં કને, તો ફાયરની સેફટી પણ રાખે એના માટે કરીને અમે 2 પોલ નાખ્યા હતા કે ભાઈ આ લોકો કોઈ આવે એની અંદર અને પાર્કિંગ ન કરે. અને પાર્કિંગનો બહુ મોટો ત્રાસ છે. આજે 6 લાઇન રોડ થાય છે તો અમારો એકદમ એન્ટ્રન્સ છે એકદમ રોડ ઉપર આવી ગયો છે, બિલકુલ નજીક. હવે ત્યાં કને જ પાર્કિંગ કરે તો સમજી લો કે એક્સિડન્ટ થવાનું બહુ શક્યતા છે. તો એના માટે કરીને અમે કલેક્ટર સાહેબને અહીંયા મળવા આવ્યા હતા, અને કલેક્ટર સાહેબે કીધું, બાંયધરી આપી છે કે હું ભાડામાં નગરપાલિકામાં વાત કરી અને પછી તમને જણાવું છું, વહેલી તકે તમને જણાવું છું કે આનો પ્રશ્નનો જલ્દીથી જલ્દી સોલ્યુશન થઈ જાય. થેન્ક યુ. નિવાસી છે, અમને બહુ જેટલો ઓટવાનો ત્રાસ છે કે જોઈ લો. ત્યાં કાને ત્રાસ થાય છે, ગટરનો બી બેફામ ઉપયોગ થયેલો છે. ટ્યુશન મૂકવા જાય છે ત્યારે પણ અમને તકલીફ બહુ પડે છે કે જેમ મજા આવે તેમ ટેન્કરિયા પાણીના ભરીને અહીંયા રાખી દે છે. આ પ્રશ્ન છેલ્લા 7 થી 8 વર્ષથી છે, પણ હજી સુધી એનું નિવારણ આવેલું નથી. એ માટે કલેક્ટરને આવેદન આપેલું છે, વહેલી તકે નિવારણ આવે. નહીં નિવારણ આવે તો પછી પાછા આવેદનપત્ર આપીને કહેવામાં આવશે. ઓટલુના માણસો શું ને વોશરૂમ કરવા પણ ત્યાં કરીને અમે કોલોની સામે અમે ખુરશી લઈને બેઠા હોય તો પણ એ લોકો સામે કરવા આવે છે. તો ના હાલે ને ટેન્કર પાણીના લીકેજના પાઇપ તૂટેલા છે, પાણી એટલો જાય છે, સુકાતો નથી. ન ગટરનો સુકાય, ન ટેન્કરનો સુકાય, ને ટાંકા ઉપરથી છલકાય છે. એટલે જાહેરમાં શૌચાલય કરવા આવે છે ત્યાં કને કોલોનીમાં. હા, હવે બેઠા હોય ને કરે પછી તમે એ લોકોને વારો કાઢ્યું છે જોઈએ એટલે અમારા કોલોનીમાં અમારી લેડીઝની સેફટી માટે અમારે હવે શું આગળ પગલાં લેવાના? ને અમારા દબાણ 2 થાંભલા અમે રોક્યા, બરોબર, એ લોકોની નડતર થઈ ગઈ. ને એ લોકોને રસોડાને બધે છે એ ભાડુઆ તોડું કાંઈ નડતર ન થઈ. એ લોકોને કેમ રસોડા નથી તોડવા આવતા? નગરપાલિકાવાળા કે ભાડું ઓફિસવાળા એ લોકો તો કેટલું દબાણ કરી બેઠા છે. અમારી કોલોનીમાં આવીને બધે પાર્કિંગ કરે છે, કાર ને 2 વ્હીલર ને બધે જણા જમવા ભલે રેસ્ટોરન્ટમાં આવીને કોલોની પાછળ બધી ગાડીઓ કરે છે. એ લોકોને એકવાર દબાણ હટાવો, પછી અમારા થાંભલા કે જે કાંઈ અમે અમારી સેફટી કરી છે ને કોલોની પછી અમારે હટાવજો. કોઈને અધિકાર નથી, અમે રસ્તો બંધ કર્યો નથી. શું હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.